ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે શાંતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત થઈ છે અને આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા શાંતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતા પરેડમાં મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોઝના લાલ ડ્રેસ સાથે લાલ ટોપી પહેરી જોડાયા હતા। આ શાંતા પરેડ ક્રિસ્ના કોર્નરથી શરૂ થઈ ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી। આ સમયે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આ પટાંગણ જોતા બેથલેહેમની યાદ આવે છે। ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આજે આનંદનો અવસર છે। 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી સૌના માટે યાદગાર બની રહેશે તેમ જણાવ્યું હતું। આ સમયે ધર્મજનોએ આનંદ ઉલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવી ગરબા અને ડાન્સમાં ભાગ લીધો હતો। આ સમયે ફાધર સિસ્ટરો સહિત આજુબાજુના ગામના ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચર્ચ કમ્પાઉન્ડ આનંદ ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। સૌપ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું। મેરી ક્રિસમસ। આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે। તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે। એનું અત્યારે અનાવરણ થયું છે। શાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે। નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે। દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા। અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો ચિંતામાં છે। એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છાઓ। ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર। મે ગોડ બ્લેસ યુ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।